જી બિલકુલ યસ ગુડ મોર્નિંગ. આજે સ્વાભાવિક છે કે આપણને મંથલી એક્સપાયરી છે એટલે મોટી એક્શન તો જોવા મળશે, પરંતુ સ્ટોક સ્પેસિફિક પણ આપણને મોટી એક્શન આજે જોવા મળવાની છે એ સ્વાભાવિક છે. તો સૌથી પહેલાં આપણે સ્ટોકમાં વાત કરીશું તો એ છે ભારત ફોર્સ. ભારત ફોર્સ અહીંયાથી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી ભારત ફોર્સ અને સાથે ટાટા એડવાન્સ સિસ્ટમ સાથે બંને સાથે જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે ₹6,900 કરોડનો અહીંયાથી કોન્ટ્રાક્ટ કર્યો છે, જે સ્પેસિફિક 155 જે 52 કેલિબર 80 AGS અને સાથે સાથે જે 6x6 ગન હાઈ મોબિલિટી ટોવિંગ વ્હીકલ માટે અહીંયાથી ખાસ કરીને અહીંયાથી કરાર કરવામાં આવ્યો છે. એટલે ભારત ફોર્સ ખાસ કરીને આજના દિવસે એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક છે જે તમારે આજે એક્શનમાં જોવા મળશે જ, એનું નામ છે અશોક લેલેન્ડ. કારણ કે અહીંયા સમાચાર મોટા છે. પ્રમોટર જે છે હિન્દુજાએ 10.21% હિસ્સેદારી તેમની પ્લેસ કરી છે. એટલે તેમણે જે અહીંયાથી પ્લેસ કરી છે ટોટલ કુલ 30 કરોડ શેર છે કે જેઓ અહીંયાથી પ્લેસ કર્યા છે, જેના દ્વારા કુલ ₹6,400 કરોડ રકમ તેઓ એકત્રિત કરી છે. પરંતુ આ રકમ ક્યાં ઉપયોગ કરવાના છે એની માહિતી હજુ તેઓએ નથી આપી. અને જે ડિસેમ્બર સુધી પ્રમોટર હિન્દુજા પાસે કુલ 150.07 કરોડ શેર હતા, એમાંથી ઓલમોસ્ટ કહી શકાય કે 20% એમણે શેર અહીંયાથી એમના પ્લેસ કરી દીધા છે. અને જે બીજા સમાચાર છે કે એમાં સ્વિચ યુકેની જે એમની જે સબસિડિયરી કંપની છે કે જે સર્બન યુનિટને તેઓ અહીંથી બંધ કરવા જઈ રહ્યા છે. અને આ જે સર્બન યુનિટ છે એમાં જે ઉત્પાદન અને સાથે સાથે એસેમ્બલી એક્ટિવિટી અહીંથી જે છે એ અહીંયાથી બંધ કરવા જઈ રહ્યા છે. એટલે બે સમાચાર છે જેના કારણે આજે આપણને મોટી એક્શન અશોક લેલેન્ડમાં જોવા મળવાની છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવો જોઈએ છે આઈટી સેક્ટરથી વિપ્રોમાં સમાચાર છે કે અહીંયાથી તેઓ જે રીએસ્યોર યુકે સર્વિસીસ સાથે કુલ $65 કરોડ અહીંયાથી તેઓ કરાર કર્યો છે. અને જે સબસિડિયરી જે WFOSL છે વિપ્રોની, એમના દ્વારા કુલ 10 વર્ષ માટે આ કરાર અહીંયાથી કરવામાં આવ્યો છે. એટલે વિપ્રો રડાય પર છે. અને વિપ્રો આપણે જોઈએ તો ખાસા દિવસ સુધી રડાય પર. આની અગાઉ પણ સમાચાર હતા કે એનવીડિયા સાથે તેઓ કરાર કર્યા છે. હવે સમાચાર છે કે રીએસ્યોર યુકે સાથે તેઓ કરાર કર્યા છે. એનબીસીસી રડાય પર હોવું જોઈએ, કારણ કે એનબીસીસી જે મહાપ્રેત સાથે અહીંયાથી ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે અહીંથી તેઓ સ્પેસિફિક કરાર કરવામાં આવ્યા છે. અને જે મહાપ્રેત એટલે કે જે મહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રા ટેકનોલોજી કંપનીનું પૂરું નામ છે, કે જેની સાથે તેઓ કરાર કર્યા છે. અને આ પ્રોજેક્ટની કુલ વેલ્યુ ₹25,000 કરોડ કુલ વેલ્યુ જોવા મળે છે. એટલે કે વેલ્યુ ખાસી એવી મોટી છે. એટલે આજે એક્શન પણ મોટી જોવા મળશે. અને જે 3 થી 5 વર્ષમાં કોન્ટ્રાક્ટ જે છે એ પૂર્ણ કરવાનો રહેશે એનબીસીસીને. એટલે આ સ્ટોક તમારા વોચલિસ્ટમાં આવવું જોઈએ. નેક્સ્ટ તમારા સ્ટોક વોચલિસ્ટમાં આવવું જોઈએ છે સ્ટરલાઇટ ટેકનોલોજીસ. અહીંયા સમાચાર છે કે જે ઓપ્ટિકલ અને ડિજિટલ સોલ્યુશન માટે જે WYRE એટલે કે વાયર સાથેથી તેઓ પાર્ટનરશિપ કરી છે. અને જે પાર્ટનરશિપ હેઠળ જે એક્સપેન્સિવ જે મલ્ટી ગીગાબીટ જે FTTH નેટવર્ક છે એને બેલ્જિયમમાં ડેવલપ કરવામાં આવશે. FTTH એટલે કે આપણે જે ફાઇબર ટુ ધ હોમ, કે જેના અહીંયાથી સ્પેસિફિક બેલ્જિયમમાં અહીંથી ડેવલપ કરવામાં આવશે. એટલે અહીંયા પણ સમાચાર છે જેના કારણે સ્ટોક એક્શનમાં જોવા મળશે. BSE જે આપણે જોયું તો ખાસ એવું આપણને એક્શનમાં છેલ્લા ઘણા દિવસથી જોવા મળે, જ્યારે માર્કેટ તેજી કરી છે. આ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. હવે આજે આપણને ક્યાંક ને ક્યાંક મોટી મૂવ જોવા મળશે, કારણ કે 30 માર્ચના રોજ બોનસ શેર પર વિચારણા માટેથી બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે એ સમાચાર સામે આવ્યા છે. એટલે અહીંયા પણ કોર્પોરેટ એક્શન રિલેટેડ સ્ટોક એક્શનમાં રહેશે. IRM એનર્જીમાં સમાચાર છે કે તેઓ સેલ એનર્જી ઇન્ડિયા સાથે 5 વર્ષ સુધીથી તેઓ કોન્ટ્રાક્ટ કર્યો છે. અને જે કોન્ટ્રાક્ટ દ્વારા તેઓ જે રીગેસિફાઈડ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે તેને અહીંથી સપ્લાય કરતા જોવા મળશે. એટલે અહીંયા પણ સમાચાર છે કે જેના આધારે આપણને એક એક્શન જોવા મળશે. એટલે સ્ટોક સ્પેસિફિક ઘણા બધા છે કે જેમાં તમારે વોચલિસ્ટમાં એડ કરવો જોઈએ. પરંતુ આજે શું ખાસ છે એની ઉપર નજર કરી લઈએ. સ્વાભાવિક છે કે આજે મંથલી એક્સપાયરી નહીં, પરંતુ ઓવરઓલ ફાઇનાન્શિયલ યરની લાસ્ટ એક્સપાયરી છે એમ આપણે કહી શકાય. એટલે કે નિફ્ટીના દરેક ઇન્ડેક્સની આજે એક્સપાયરી થતી જોવા મળશે. બીજું, યુએસમાં આજે જીડીપી આંકડા અને સાથે સાથે જોબલેસ ક્લેમના આંકડા સામે આવશે. એટલે એ પણ આપણને ગ્લોબલ બજારમાં ઇમ્પેક્ટ જોવા મળશે સાંજે. વચગાળા ડિવિડન્ડની વાત કરું તો આજે યુનાઇટેડ સ્પિરિટ છે કે જેમનું અહીંથી બોર્ડ બેઠકનું આયોજન છે, જેમાં તેઓ ઇન્ટરિમ ડિવિડન્ડ માટે વિચારણા કરશે. અને જે BBTC અને સુંદરમ ક્લેટોન આ બે સ્ટોક છે કે જેના આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે બંનેમાં આજે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. પરંતુ બીજા 4 સ્ટોક છે કે જે તમારે ખાસ કરીને રડા પર હોવા જોઈએ. એમાં વાત કરવા માંગીશ તો એક છે ઝોમેટો, જીઓ ફાઇનાન્સ, કે જેનું આવતીકાલે એન્ટ્રી થવાની છે નિફ્ટીમાં. એટલે ઓવરઓલ NSE ઇન્ડેક્સમાં આજે નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. અને બીજું સામે એક્ઝિટ થશે આપણને, કે જેના 2 સ્ટોક છે બ્રિટાનિયા અને સાથે છે BPCL, કે આ બંને સ્ટોકની એક્ઝિટ થવાની છે. ટોટલ 4 સ્ટોક છે કે જેને પણ તમારે વોચલિસ્ટમાં એડ કરવો જોઈએ. અને બીજું ઓટો સેક્ટર છે જેને ખાસ કરીને તમારે ફોકસ કરવું જોઈએ, કારણ કે હવે ટ્રમ્પ સાહેબે જાહેરાત કરી છે કે હવે ત્યાં જે બી વિદેશી કાર અમેરિકામાં જે આવી રહી છે તેની ઉપર તેઓ 25% ટેરિફ લગાવવાની એથી તૈયારી કરી રહ્યા છે. અને 2 એપ્રિલથી એ લાગુ પડશે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આપણું પણ ઓટો સેક્ટર આ સમાચારને લઈને આપણને ઇમ્પેક્ટ કરતું જોવા મળી શકે. યસ.